જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 289। હે માનવ, હે જીવ, આ પૃથ્વી લોક તો જાતિવાદ બનાવ્યો છે, અને તે આપણે પણ જોઈએ છીએ કે જ્ઞાતિવાદ અને જાતિવાદ આ ત્રિલોકીનાથે બનાવ્યા છે। તો હવે તેના કારણો લઈએ તો પહેલું કારણ તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે ઊંચ નીચ ઘરે અવતાર અને 84 લાખ યોનિમાં જન્મ મરણ। તો આ ત્રિલોકીનાથ સોહમ પુરુષે બનાવ્યું છે, જેથી માનવ ઝઘડતો જ રહે અને અજાતિ પદને ભૂલી જાય। અને તમારી નજરે દેખાય પણ છે કે જગતનો જીવ દેહ ધારીને પરમાત્મા માનવા લાગ્યો છે। તો હે માનવ, તમે જુઓ જ છો ને, જ્ઞાતિ જાતિના ઝઘડા આ ત્રિલોકી સોહમ પુરુષની ચાલ છે। પછી તમે કપટ કહો તો પણ કહી શકાય, અને તે પણ તમે જોઈ શકો છો કે કોઈ કહે વિષ્ણુ મોટા, તો કોઈ કે બ્રહ્માજી મોટા, તો કોઈ કે મહાદેવ મોટા, પણ તે આખર તો દેવ જ છે ને। આવું કહેનારને જ ખબર નથી, તે તો શાસ્ત્રો વાંચીને કહે છે એટલે આંધળો કહેવાય। એટલે પરમાત્માના જ્ઞાનીઓ જીવને આ દેવોના બંધનમાંથી છોડાવવા આવે છે, અને પાછા દર્શન કરાવીને છોડાવે છે, અને કહે છે કે આ અજાતિ પદનો આત્મા તે આત્માના પદને જોઈને અને તે નામ સુરતાનું ભજન કરી અને નજરે જોયેલ પરમ પદને પિંડ પર ખીલે। એટલે હે જીવ, તું અજાતિ, બાકી આ પૃથ્વીલોક પર જ્ઞાતિ જાતિના ભેદ તો રહેવાના જ। પછી તો કળિયુગ છે, મારો વાલો જાણે। પણ માનવે મનન કરવા જેવું તો ખરું જ કે આપણે કેવા કર્મ કર્યા હશે કે મને ઉચ્ચ જાતિમાં જન્મ નથી મળ્યો। ઠીક છે, તો આ ભેદ આપણે કાઢવો હોય તો તે પરમાત્માના જ્ઞાનીના સંગમાં આ ભેદનો ઉપાય હોય છે। કારણ કે જાતિ જ્ઞાતિ ગમે તે હોય, પણ આત્મા તો એક જ ઘરનો જ છે। તેને નેણે નેરખી પિંડ પરખી લ્યો તો તે અજાતિ। તો અજાતિ બનવું હોય તો એનો ઉપાય, એનો ઉપાય। બાકી 18 વર્ણ એક જ પરમાત્માનો આત્મા છે તે પાક્કું કરો। તો પાક્કું કરે તે અજાતિ। મનન કરો, સાચું કે ખોટું? બાકી હે માનવ, મનુષ્ય દેહ ફક્ત ને ફક્ત એ માટે મળ્યો છે કે પોતાનું અચલ વતન જે અવિનાશી છે તેને નજરે જોવા, અને તેનો વાસો ક્યાંય નથી તેવું નથી, તો પોતાના પિંડમાં સુરતા પ્રયોગ કોઈ અનુભવી પાસેથી શીખી અને કરી લે, તો જન્મ મરણના ફેરા ટળે। બાકી હે જીવ, અભિમાન છોડીને અવસર ચૂકવો નહીં। જગત બોલે તેને બોલવા દેવું, પણ આપણે તો આ મનુષ્ય દેહનો લાહો ચૂકવો નહીં। મનન કરો, રામ ભરોસે। તો અમારા સદગુરુની વાણીમાં એમના શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, તમારે મારી વિનંતી પર તમારે ધ્યાન લગાડવા પડશે, કારણ કે હું તો કંઈ જાણતો નથી। તો હે સદગુરુ પ્રભુ, દયા કરીને તમે દીન લાચારને તારવા આવો છો, તો મને પણ તમારે પાર ઉતારવો પડશે। હે સદગુરુ પ્રભુ, કર્મની ઝાડ છોડાવવા આપ જ સમર્થ છો। તો હે પ્રભુ, મારા પણ પાપ મટાડવા આવવું પડશે। હે સદગુરુ પ્રભુ, તમારા મુખમાંથી હરદમ જ્ઞાનની ગંગા હરદમ વહેતી રહે છે, તો તમારા જ્ઞાન સંભળાવીને મારા ભીતરના વિકાર અને ત્રિગુણના તાપ બુઝાવવા આવવું પડશે। જ્ઞાનના સિદ્ધાંત સંભળાવી મને આત્મ સ્વરૂપ બતાવીને મારા હૃદયના ભ્રમ મટાડવા પડશે। તો આ તમારો દાસ તમને 2 હાથ જોડીને અરજી કરે છે કે હે સદગુરુ પ્રભુ, તમારે મને જન્મ મરણમાંથી બચાવવો પડશે। તમારા વિના મને કોણ બચાવશે? જય સદગુરુદેવ। ગુરુ મારી વિનંતી પર ધ્યાન લગાડવા પડશે રે। દયા કરી
દીન લાચારને તારવાયા ઓછો તમે મને પણ પાર ઉતારવો પડશે. ગુરુ મારી વિનંતી પર ધ્યાન લગાડવા પડશે રે. કર્મોની જાળ છોડાવવા આપ જ સમર્થ છો સતગુરુ. મારા પણ પાપ મટાડવા રે આવવું પડશે. ગુરુ મારી વિનંતી પર ધ્યાન રે લગાડવા પડશે. જ્ઞાનની ગંગા હરદમ તમારા મુખમાંથી વેતી રે. મારા ત્રિગુણના તાપ બુઝાવા રે પડશે રે. ગુરુ મારી વિનંતી પર ધ્યાન લગાડવા પડશે રે. જ્ઞાનના સિદ્ધાંત સંભળાવી આત્મ સ્વરૂપ બતાવો રે. હૃદયના ભ્રમ મટાડવા પડશે રે. ગુરુ મારી વિનંતી પર ધ્યાન લગાડવા પડશે રે. દાસલાલ કરે અરજી બેઉ હાથ જોડી પ્રવીણ રામને જનમયને મરણથી બચાવો પડશે રે. ગુરુ મારી વિનંતી પર ધ્યાન લગાડવા પડશે રે. ગુરુ મારી વિનંતી પર જો સત્યજ્ઞાની સદગુરુ મળે તો હે મન હવે ચેતીને સત્સંગમાં ચાલો. ત્યાં પ્રભુના નામના અમૃત રસ પીવો, સતની સંગત કરો અને હે જીવ તમે જુગ જુગ જીવો. સતની સંગત સદા સુખ સાગર છે. જિજ્ઞાસુ જીવ સતમાં ઝૂલેલા. 3 ગુણના તાપ મટે, મન મરે અને મમતા મટે. તો આ પૂર્વેના અંકુર ખુલેલા, જેથી મને સત્ય જ્ઞાની મળેલા. જેથી સત્ય જ્ઞાન સમજાવે અને શબ્દ સુરતાનું ભજન કરતા ભીતરની નાડીઓ શુદ્ધ થતા સદગુરુ કૃપાથી ત્રિવિધના તાપ મટે. એટલે મન મરે અને મમતા પણ મટે. એવા જિજ્ઞાસુ જીવ હરિના જન એ હંસ મોતી મુક્ત હિતના હીરા ચુગેલા. એટલે સત્ય જ્ઞાની સદગુરુના સંગમાં રહીને પરમાત્માને પામેલા. એવા જીવ એકવાર પણ અંતરમાં ડર નથી રાખતા. તે પરમધામ પહોંચેલા. કર્મી જીવ જ્યાં નિજ મલિન, એટલે જે કર્મી જીવો હોય છે તેને નિજ મળતા તેના જીવન મલિન થઈ જાય એવા સત્સંગ ગંગા મળેલા. તો કોઈ નારને મલિન નથી કહેતા. આમ તો માયા એટલે નાર જ થાય ને.
તો માયામાં જ સર્વ જીવ ફસાયા છે તેમ સંતો બતાવે છે. જેમ શબ્દની ધૂન સાંભળીને ભમરો લટકો લાવે, તેમ જિજ્ઞાસુ જીવ સદગુરુના શબ્દ સાંભળીને લટપટ ભમર સમાન બનીને પાંખ પ્રસરાવીને ઉડેલા. તો કર્મી જીવોની વિધિ સત્સંગથી સુધરે, જેને અંતર સદગુરુના શબ્દ સિવાય બીજું કશું જ નથી રહેતું. જ્યારે સદગુરુ શરણે રહીને જીવ સુધરી જાય છે. હરિજન અને હરિમાં કોઈ અંતર નહીં, એમ મિશ્રી મીઠાઈ પરખેલા. જીવોને માટે સગુણ દેહ ધારી જિજ્ઞાસુના અંતર ઉર ધરેલા. તો એવા અનંત સંતને સત્સંગથી ઉર ધર્યા, જેને સદગુરુ સંત કહેલા, એટલે પરમાત્માના જ્ઞાની કહેલા. એવા અમારા સદગુરુ સુખ સાગર, મોતી મુક્તિ ભરેલા. એવા દાસ પરમહંસ પુરા, મુક્તિ મોતી જુગેલા. જય સદગુરુદેવ. એ હવે મન ચેતીને ચાલો સંત સંગમાં, અમૃત રસ પીવો, સતની સંગત કરો રે, જીવ જુગ જુગ જીવો. હવે મન ચેતીને ચાલો સંત સંગમાં, સતની સંગત સદા સુખ સાગર, જિજ્ઞાસુ જગ સતમાં ઝૂલેલા. ત્રણ ગુણ તાપ મટે મન મમતા, પૂર્વના અંકુર ખુલેલા. હે હવે મન ચેતીને ચાલો સંત સંગમાં, મોતી મુક્તિ હિતના હીરા, હરિજન હંસ ચુગેલા. કર એક વાર અંતર નહીં રાખે, પરમધામ પહોંચેલા. હવે મન ચેતીને ચાલો સંત સંગમાં, કર્મી જીવ જ્યાં નિજ મલીન, સત્સંગ ગંગા મળેલા. નાર મલીન કહે નહીં કોઈ, અરબ પરત રૂપ મળેલા. હવે મન ચેતીને ચાલો સંત સંગમાં, જેમ ભમરો લટકો લાવે, શબ્દની ધૂન સાંભળેલી, લટપટ ભમર સમ બની પાંખ પ્રસરાવી ઉડેલા. એ હવે મન ચેતીને ચાલો સંત સંગમાં, સંત સંગથી આ વિધિ સુધરે, અંતર નહીં રહેલા. અંતર મટે નહીં નિરંતર બની, આપ જ્યારે સુધરેલા. હે હવે મન ચેતીને ચાલો સંત સંગમાં, હરિજન હરી અંતર નહીં કોઈ, મિશ્રી મીઠાઈ પરખેલા. જેવો કાજ સગુણ દેહધારી, જિજ્ઞાસુ અંતર યુર ધરેલા. એ હવે મન ચેતીને ચાલો સંત સંગમાં, પુર ધરિયા સંત અનંત સત્સંગથી, સતગુરુ સંત કહેલા. અંતર મટે કરે નિત્ય સંત સંગ, સતગુરુ સંત કહેલા. એ હવે મન ચેતીને ચાલો સંત સંગમાં, પ્રવીણ રામ ગુરુ સુખ સાગર, મોતી મુક્તિ ભરેલા.
દાસલાલ પરમહંસ પુરા મોતી મુક્તિ અંશ ચુગેલા હવે મન ચેતીને ચાલો સંત સંગમાં. રામ ભરોસે. સત્ય વિચાર વિના અવિદ્યા મટતી નથી. એટલે અવિદ્યા હોય તો એવી હોવી જોઈએ કે સત્ય વિચાર જાણે એટલે અવિદ્યા મટી શુદ્ધ વિદ્યા આવે. અનાતમ આતમ બુદ્ધિ જાણી એથી તો જીવ ચાર ખાણી ભોગવે છે. એટલે અમારા સદગુરુ આતમને ઓળખીને ભજવાનું કહે છે. પછી કહે છે કે ભ્રમણા કેવી હોય તો જે સિંહ પણ બકરા દેહ માને તો એવી ભ્રમણા હોય. કારણ કે આ બની બેઠેલા ગુરુઓ કહે છે કે આમ કરવું પડે ને તેમ કરવું પડે ને જો આમ નહીં કરો તો તમારું આમ થઈ જશે. તો આવા પાખંડીઓથી સિંહ જેવા સાહસી જીવ એવી ખોટી ભ્રમણાથી ડરી જતા હોય તો તેને બકરા ન કહેવાય તો શું કહેવાય? તો ભ્રમણા હોય તો એવી હોય છે. તો મૂર્ખતા કેવી હોય છે જુઓ. અશુદ્ધમાં શુદ્ધ બુદ્ધિ લાવે અને નારી શુદ્ધ વિત ઘર ચલાવે. જેમ કૂતરો હડ્ડી ખાય તો મૂર્ખતા હોય તો એવી હોય છે. તો જડતા કેવી હોય છે જુઓ. જે જન્મ મરણના દુઃખમાં સુખ માને એવી બુદ્ધિ ધરતા અને વિષયોની લાલસા કરતા હોય અને મંદાંધ થઈ મને મારતા હોય એટલે દેખતા હોવા છતાં જીવને મારતા હોય તો જડતા હોય તો એવી જ હોવી જોઈએ. અસમર્થ કેવી હોય છે તો અનિત્યમાં નિત્ય બુદ્ધિ જોઈ તત્વોને સત માન કોઈ ભ્રમથી ભૂલ બુદ્ધિ ખોવે તો અસમર્થ હોય તો એવી હોય છે. તો પરીક્ષા કેવી હોય છે તો આ ચારેય પ્રકાર અવિદ્યા ત્યજે. જે બકરા વૃત્તિ જેવી ભ્રમણા, મૂર્ખતા, જડતા અને અસમર્થતા તો એ સંત કરે ભવપાર. એવા નિરાધાર અમારા સદગુરુ કે છે કે પરીક્ષા હોય તો એવી હોવી જોઈએ. જય સદગુરુદેવ. હે સત્ય વિચાર વિના નથી મોટતી. અવિદ્યા હોય તો એવી હોય અનાત્મ આત્મ બુદ્ધિ જાણી એથી ભોગવે ચાર ખાણી. આપ સિંહ બકરા દેહ માની એ ભ્રમણા હોય તો એવી હો. એ સત્ય વિચાર વિના નથી મોટતી. અશુદ્ધમાં શુદ્ધ બુદ્ધિ લાવે નારી સુત વિત ઘર ચલાવે. શ્વાન જ્યાડીને ખાય મૂર્ખતા હોય તો એવી હો. સત્ય વિચાર વિના નથી મોટતી. દુઃખમાં સુખ બુદ્ધિ ધરતા વિષયોની લાલચા કરતા મદાંત થઈને મારતા ચડતા હોય તો એવી હો. સત્ય વિચાર વિના નથી મોટતી. અનિત્યમાં નિત્ય બુદ્ધિ જોઈ તત્વોને માનસ કોઈ ભ્રમથી ભૂલ બુદ્ધિ ખોય અસમર્થ હોય તો એવી હો. સત્ય વિચાર વિના નથી મોટતી. અવિદ્યા એ ચાર પ્રકાર તજે કોઈ સંત ભવપાર. હે પ્રવીણ રામ નિર્ધારા પરીક્ષા હોય તો એવી હો. સત્ય વિચાર વિના નથી મોટતી. હે સત્ય વિચાર વિના નથી મોટતી. રામ ભરોસે. જય સદગુરુદેવ. તો અમારા સદગુરુની સાચી સેન વાણી સમજો વાલા.
એટલે અમારા સદગુરુ પરમાત્માની સેન શાન કરીને બતાવે અને સત્ય જ્ઞાન સમજાવે તે વાણી સાંભળો. બીજા જ્ઞાન તે માપમાં કલ્પિત છે. જે મરણ તૃષ્ણા માટે ઓલા જાંજવાને નિર્સમજીને દોડે છે એવું કલ્પિત બીજું બધું છે. તો ઈશ્વર તો સર્વના હૃદયમાં રહે એ જ ચિદાનંદ નિર્વાણી છે. ચિદાનંદ નિર્વાણી છે. ઉચ્ચ નીચ સૌના ઘટોઘટમાં પૂર્ણ સાક્ષી રૂપ જાણી. સચ્ચિત આનંદ અખંડ અનાદિ નિત્યાતમ પરખાણી. તો એ સ્વરૂપ પરમાત્માના અજ અવિગત અપ્રમાણી છે. ત્યાં નાદબુંદ કે કોઈ કળા ન પહોંચે કે મન વાણી પણ ન પહોંચે એવા અસ્થિ ભ્રાંતિ પ્રિય પૂરણ પ્યારા મોક્ષરૂપ પણ ઓળખાયા. જે આ નામરૂપ વર્ણ આશ્રમ એ બધું મિથ્યા જ છે. જ્યાં સુધી નીલા નભ નિશાની દેખાય છે તે સર્વ મિથ્યા જ છે. તો અમારા સદગુરુ કેવળ પદ પામ્યા જેથી બીજા ભેદ હણાઈ ગયા. તો વાણી સાંભળ સાચી સે ન વાણી બીજા જ્ઞાન માયા કલ્પિત. જ્યાં મૃગ તૃષ્ણા પાણી રે ઈશ્વર પર હે હૃદયમાં ચિદાનંદ નિર્વાણી. ઉચ્ચ નીચ ઘટો ઘટ પૂર્ણ સાક્ષી રૂપ જાણી રે. સાંભળ સાચી સે ન વાણી બીજા જ્ઞાન માયા કલ્પિત. સતચિત આનંદ ખંડનાદિ નિત્યતમ પરખાણી રે. એ સ્વરૂપ મારા કહીએ અજય વિગત પ્રમાણી. સાંભળ સાચી સે ન વાણી બીજા જ્ઞાન માયા કલ્પિત. નાદ બુંદ કડા ન પહોંચે મન વાણી રે. અસ્થિ પ્રાંતિ પ્રિય પૂરણ પ્યારા મોક્ષ રૂપયોડખાણી. સાંભળ સાચી સે ન વાણી બીજા જ્ઞાન માયામાં કલ્પિત. નામ રૂપ વર્ણયાશ્રમ મિથ્યા જ્યાં નભ નીલ નિશાની રે. પ્રવીણ રામ પામ્યા કેવળ પદ બીજા ભેદ ગયા હણાઈ. સાંભળ સાચી સે ન વાણી બીજા જ્ઞાન માયા કલ્પિત. રામ ભરોસે.